જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છ અંજારના સવાસર નાકા પાસે આવેલી અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સબ માર્કેટ યાર્ડમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા ખેડૂતો, વેપારીઓ, ગ્રાહકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ અંગે મળતી વિગતો મુજબ માર્કેટમાં ગંદકીના નિકાલ અને વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ચોમેર, કાદવ, કીચડ, સડેલા શાકભાજીનો કચરો, ગંદુ પાણી અને અસહ્ય દુર્ગંધ સહિતની સ્થિતિ સર્જાય છે। દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે તેમજ વેપારીઓ અને ગ્રાહકો ખરીદી વેચાણ માટે માર્કેટમાં આવતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ એવી બની ગઈ છે કે માર્કેટમાં અવરજવર કરવી પણ જોખમી બની ગઈ છે। કાદવ અને લપસણા રસ્તાઓના કારણે દ્વિચક્રી વાહન ચાલકો વારંવાર સ્લીપ થઈ જવાના બનાવો બનતા હોવાનું જાણવા મળ્યું છે। માર્કેટ યાર્ડમાં ગંદકીના નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા નથી। અસહ્ય દુર્ગંધના કારણે વેપારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલી પડી રહી છે। જો સમયસર સફાઈ અને ગંદકીના નિકાલની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ચેપી રોગચાળો ફાટી નીકળવાની પણ ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ સબ માર્કેટ યાર્ડમાંથી અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને દર વર્ષે લાખો રૂપિયાની આવક થાય છે, છતાં જાળવણીના નામે કોઈ અસરકારક કામગીરી થતી ન હોવાનો વેપારીઓ અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। દર વર્ષે વરસાદ પડતા સમગ્ર માર્કેટમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા હોવાથી માર્કેટ બેટમાં ફેરવાઈ જતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આશ્ચર્યની વાત એ છે કે વર્ષો વીતી ગયા છતાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ મજબૂત આયોજન કે સુવિધા ઊભી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।